રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8 વાગ્યા હે. અમારે હમણાં હે ને એક દી તડકો અને વાવડો ને એક દી વાદળ થાય. એક દી તડકો વાવડો, તો ઓલે દી નામી આદર જેવું હતું. કાલ પાછો એકદમ તડકો વાવડો હતો. આજ પાછો વારી છે ને વરસાદી વાતાવરણ થઈ ગયું હોય. અમે કાલ હે ને મોટરું નો કઈ ખરાડો કરીએ, હજી ચાલુ નથી કરવું, પણ ધીરે ધીરે બધો ખરાડો કરી હે. એમ કરતા આમ મેં આવી જાય તો કઈ કરવું નહીં, નકર બધું તૈયાર રાખે એટલે સીધો ઓલું શું માણસ ભરેલ હોય એટલે ભડાકો કરવાનો જ રહી. એટલે એ બધી તૈયારી કરી મૂકી છે. આજ છે ને ધારીએ જવું હે રેદવા. આયલો ને થે વડો વડો પાણી મોર જરાક લઈ લીધો હોય ને તો પાછો ટૂંકમાં 7-8 દી નીકળી જાય તો વાંધો ન બધા પાણી પાઈને લઈ તો હાલે. વટાણ હાવ હલવો પડીએ એટલે હે ને 8 ફેરો ટૂંકમાં થઈ જાય. અને બીજું કઈ ખાસ કામ હે ને નેદ સિવાયનું, એટલે ધારીએ નેદવા જવું. આજ જય શ્રી કૃષ્ણ. હાલો આજ નેદવા જવું. સવારમાંથી હે ને તૈયાર થઈ ગયા. શ્રાવણ મહિનો હોય એટલે નવાઈ ધોવાઈ જાય, નકર નાવા ધોવાનું ના હોય અમારે ખેડૂને કાયમ. શ્રાવણ મહિના એકટાણા રહી એટલે કામે બધું થઈ જાય વહેલું વહેલું. સવારથી જ ખેંચ હોય કે વાડીએ જવું હોય ને તે નાવાનું હે ને પતવાર બાંધવાનું હે. જો પતવારે બંધાઈ ગયું ને આ મોટરસાઇકલ લઈને આવે. પતવાર બધું ન્યાટેરી દીધું હે. કંઈક હાથમાં લેવાય હું હાથમાં લીધું. નેદવામાં તો અમે મૂલી કહી લઈ, પણ મૂલી કહેવાય ને એટલું ખડ હે નહીં, છોટું છોટું હે. લગભગ ત્યાં અડધું જાજુ તો આજ નેદાઈ જાય, થોડું ઘણું એક દી જેટલું રહી જાય. અને એ પાણી વાળતા વાળતા છોટું છોટું ઉપાડી લઈને એટલું જ છે. પછી પાણી વાળવા જાઉં તો ત્યાં 2 જણા આવું તો 1 જણ પાણી વાળીએ, એક છોટું છોટું ઉપાડીએ એટલે નેદાઈ જાય. આજ એક દી નું ખાલું હે ને પાણી બાપુ કે 2 દી જા રહું હે. આજ ને કાલ 2 દી જા રહું તે નેદી લઈ. આયલો ને હે છોટું છોટું પાથરો માથે દેખાતો હોય ને એ કડા અટાણામાં જરાક ઢીલા પડે જોઈએ. આમ જો કારે જ્યાં વધારે દેખાય ને ત્યાં હુક વધારે હે. આપણે આ ધારીમાં માંડવી હે 22 નંબર, બધી 22 નંબર માંડવી હે. નેદવાનું છે ને આપણે અહીંથી ડોકમાંથી લેવું હે. આને ડોક કઈ વળી અતર લખણ ચા છે ને એને ડોક કઈ હે, એટલે બધા અલગ અલગ નામ હે. આ ધારીમાં ને પેલા 3 કટકી હતી, 3 કટકી હતું. એટલે કે ઓલી વાવ રે ને ઓરી એક બંધડી હતી, ત્યાંથી અહીંયા સુધી એક બંધડી હતી. આ માથનું અલગ, વચલું અલગ ને હેઠનું અલગ, 3 ભાગ હતા. પછી ધીરે ધીરે હે ને એ હેઠા નીકળતા ગયા અને આખું પડું થઈ ગયું. એટલે આનું નામ ડોક હતું તે દીનું ડોક રહી ગયું ને આ પછી હેઠનું પડું. એને જે ફોન વિડીયો કોલ આવ્યો લાગે લીલુબેન નો વાત હાલે છે. એ ક્યાં જ રવિવાર હતો તમે પોલોક આવ્યો હતો આટો દેવા. એમાં નેદવામાં 2 જ જણા હે અને ખડમાં બીજું કઈ એવું ફાટી પડે એવું નથી. અમે કઈ ફાટી પડે એવું નથી. કોક છોટું હોય ને એટલે ખાસ કે આગળ હે ને પોરો ખાતા હતા ને સાહેબ ને મને થામું નહીં, ખાલી સાહેબ સામે વાત કરી હતી કે રજા કઈ પડે ને એવા હાટું હું આને કહ્યું લોહી પીતી હતી કે ફોન કરો ને સાહેબ ને ફોન કરો કે પૂછી દયો ને કે આપણે ટ્રસ્ટ નંબર હોય, આપણે ગમે એ કામ હોય ને તો એમાં નંબર દીધેલો હોય, એમાં ફોન આપણે કરી શકીએ. કામ હોય તો એમાં વાત કરી શકીએ. હા, મળવું હોય તો ફોન કરી શકીએ. કે મને નક્કી નથી કર્યું કે કેદી રજા જાહે એમ. હા, નક્કી થાય એટલે મેસેજ આવી જાય કે સાહેબ કે હજી કઈ ગોઠવું નથી, કે ગોઠવા એટલે તમને ગ્રુપ મેસેજ આવી જાય. સવારની કે ફોન કરીને પૂછી દયો ને કેદી રજા પડશે કે બેન કેદી ની લોહી પીએ હે કે પૂછો ને હવે જીમ નજીક આવે ને એમ ટાઈમ નથી જતો કઈ ને વધારે આવે. હવે તો ઈ મોજમાં એને ખબર હે હમણાં આ તમને રજા પડી એટલે ઈ છોકરાને થોડોક મજા આવી જાય. હવે તો થોડાક દી રહ્યા પછી ઘેર જવાનું છે. હા, તમને રજા પડી, જોઈએ હવે કેદી રજા પડે. હજી કઈ ગોઠવું નથી. સાહેબ ને ફોન કર્યો તો હજી કઈ ચર્ચા અમે કરી નથી. ગોઠવા એ પ્રમાણે કે કેવું. આવડાની સ્પીડ વધી ગઈ અને કઈક વળી છાંટા આવે. આગળ જરાક થોડાક છાંટા આવ્યા હતા, પણ એ જરાક ખાલી માથે માંડવીને પાંદડા તૂટે ને વાદળ છે. કાલ એકદમ બરાબર નામ વાદળ છે. હાલો બપોરાનો ટાઈમ થઈ ગયો હોય ને કરવા હે બપોરા. હાલો બપોરા કરવા હોય તો ટાઢો રોટલો હે 5 વાગે ગઈ હતા અને રોટલી બધી કાઢવા 5 વાગ્યાના રોટલા. પવન જ બહુ છે. વાડી હોય ને તો 1 વાગી જ જાય બપોરા ને.
ઘેર તો હમણાં કાંઈ એમ 12:30 વાગે ને 12 વાગે ને ખાઈ લઈને મારે એક ઘેર કઈ ઘેર કઈ ટાઈમ ના હોય 12 વાગે ખાઈ લે 12:30 વાગી જાય વાડી એમ હોય 12 વાગે માંથી મૂકી ના દેવાય વકીલ એમ જાય ને આલું ઘડીક વાર લઈને 12:30 વાગી જાય પછી લાઈન પૂગીને બધું હકેલે લાઈન બધું લઈ લે ને 1 વાગી જાય કોમેન્ટ આવતા હોય હું ખાઉં ડાબા હાથે ડાબોડી જાય ખાલી ખાવામાં જો બાકી નહીં એ જન્મના નથી મન્નત જેવડો હોય કદાચ મન્નત ઝીણકો નવડો ખાટલામાં ઊભો ઊભો ઠેકડા મારતો હતો છોકરા રમતા હોય ને રમતો હતો ઊભો ઊભો ઠેકડા મારતો હતો અહીંથી હાથ જમણો હાથ ઉતરી ગયો આહણી કહેવાય ને આહણી ઉતરી ગયો તે પછી તેથી થોડો દેહી વૈદ આગળ ચડાવી દઈએ ચડાવી દીધો પણ પછી 7-8 દી આમ કે આમ ના થાય ટૂંકમાં દુખે આડાવડો કરી એટલે આ હાથે ખાવાની પ્રેક્ટિસ થોડી કરી તેથી આ હાથે પ્રેક્ટિસ થઈ હજી આ હાથે નથી આવડતું બહુ ટેવની વાત છે ટેવ પડી જાય એટલે જાય નહીં ટેવ આવડતું નથી મુઠ્ઠીએ દોય ને એને પછી અંગૂઠાથી ના આવડે અને અંગૂઠો વાટીને દોય અને ઊભી મુઠ્ઠીએ ના આવડે ટેવની વાત ને કર ભેંડો તો આવડતી જ હોય હા ઊભી મુઠ્ઠીએ દોય અંગૂઠો ના વારું આ ઊભી મુઠ્ઠીએ દો મેં એક દી ટ્રાય કરી હતી માથે હેર ન પડી શરૂ મહિના જોઈએ 3-4 દી કોશિશ કરો ને કે એને ફેડ ફોડતા શીખે બર હોય ને તો એ ભેંડો આમ થાકી રહે ના આવડતી હોય ને બહાર ફૂલ કરે પણ આપણે ટેવ ના હોય એટલે હેડ જ ના ફૂટે ટેવની જ વાત છે ટેવ હોય ને 10 મિનિટમાં ભલે ને ભેમાં 10 લીટર દૂધ હોય 10 મિનિટ દોઈ લે તો એ થાકે નહીં હાલો હવે છે ને આમ બપોરે કરીને ભાઈ તમે કોમેન્ટ કરજો કે ખાતા બહુ વાતો ન કરે એમાં વાત સાચી છે ખાતા બહુ વાતો ન કરાય હા તો આપણે લાઈફ શેર થાય વાડી આવું હોય એમ ખાવા બેસે તો એ વાત ચાલુ જ હોય દાદા ઠીક વિડીયો ચાલુ હોય નકર અમારે કંઈક જો વાતોનું ડિસ્કશન કરવું હોય તો અટાણે નવરે તો કામ કરતા એક આગળ હોય હારમાં ખાવા ચાલે ભેગા થાય હરખા બધા અહીં અમારે કામનું નક્કી હે ને ખાવા ટાઈમે થાય પણ આમ ખાવા બેસે કાલ હું કામ કરવું નહીં અહીં ખાવા બેસે ને નક્કી થાય ભેગા ખાવામાં થાય બાકી અલગ અલગ પોતપોતાનું કામ કરતા હોય ભલે ને કઈ કામ ના હોય તો ફોનમાં હોય એટલે કે વાતું ધ્યાન ના દે નેદવા મને આમ ફોન વાગતો જતો હોય નેદાનો જતો ખાવામાં જે ઉડું હોય ને શાહમાં હાકમાં વાવડો એવો હોય અને ભાઈ ઝાડવા હેઠો જાય ને આ ભટકાઈને હેઠો ઉતરે ઝાડવા હેઠો હાલે ફેરી ધૂળે ખવાઈ જાય જ્યાં આથડામાં રજ ઉડી અમે આજ છે ને નેદવામાં ઘણો પલો કરીએ એવા હા અડધી ધારી ને લગભગ અડધું નેદાઈ જાય અને થાય ને એક દી હવે નેદી ને બધું નેદાઈ જાય હા એક દી પાછું નેદ લે હું આ ખડની એવી ભૂંડાઈ ઓ જા કુડચેલી અમે એને કુડચેલી ગમે અડે ને હજી તો લીલી આમ ઉખડી જાય ઉકાઈ જાય ને એટલે એવી તો ખૂચી આ નખથી આમ ઉખેડીને તો એ હે ને ઉખડે ની એવી એક ખાવ થઈ જાય હા આવી રીતની ચોટી લીલી હે એટલે વાંધો ના આવે બાકી ને કર પછી આમ ઉખેડવા જાય ને તો બધી રોગો ઓલો ડાંડલો જાતમાં આવે તમે ને નેતા ઓલું બધું નેદી લીધું આમ અહીંયા પૂગી આવ્યા હાય અહીંયા પૂગીને એટલે અડધું થઈ જાય પીઠી આગળ અહીંયા પૂગી જા અને અહીંયા પૂગી જા અટાણે હે ને જીરીક નેત ઘટો થાય અટાણે થાકી રહે સવારે જેટલા ઉતાંબર થી ને ઝટઝટ નેતા હોય ને એટલો અટાણે ના ને અટાણે પૂરો ખાવો પડે બે ત્રણ મીઠી વરે સવારમાં તો ફ્રેશ હોય ને આવ્યા હોય એટલે સવારે થી ક્યાં આપણે બપોર સુધીમાં પૂરો ખાધો ના ખાવો પડે પૂરો ચા પીધો ઈ બાકી અટાણે જો બે ઉઠતું થયું ને આંગળી આવી ને બેસી ગયા તમે બે ઉથલું મોર પાણી પીધું મેં કહ્યું હાલો હજી એક જ ઉથલો એ હતા ગાગર ક્યાં હે બે ઉથલો ભરાય છે હવે બે ઉથલે પૂરો ખાવો પડે એટલે હાંજે થાક આવે હાંજ પડે એટલે થાક આવે હા કામ આખો દી
પાછું હે ને થાક ના આવે આપણે આ મગજનું કામ કેટલું હોય ખડ ગોતવા ધ્યાન રાખવાનું એક નજરે કામ હોય ને એટલે એમ થાક આવી જાય એ વાં જોવાનું ગોતવું પડે ને એમાં તો એવો થાક આવે ગોતવું વયા જઈને દેખાતું દેખાતો આમ તો જો કે દેખતું જ છે કે વાહ થોટું વાહ હે અને આમાં હે ને ભથાણી જાગમાં તો ઝીણું આયા ભથાણી જાગ છે ને એટલે આમ ઝીણો હે બરોબર ઉઠો હે એમાં દવા મારવી જો એટલો છે ઉઠો એમાં જો હવે પાણી ચાલુ કર્યું જો કડો હુકાય જો કડો અટાણે જ હુકાય છે અને આ ખડ જોઈને એમ થાય કે આંગળી ફુવારો લઈને મારી જાય એવું ઝીણું ઉઠ્યું અને કડો હુકાય ને આ આંગળી કેતી ગાલો ને બે કટકા આવે ભૂટકી ગઈ ને તો એ બાપુ એમ કહેતા હતા હાથી આખી જાય કે હજી આમાં એવું અહીંયા ટૂંકમાં ઘણી વાર આવી માંડી હોય ને ઘણી વાર હાલે હા હજી તો આખું હાલે આ ખડ હે એવું ઉઠું હોય બધું અને દવાની સુવિધા ના હોય તો શું કરું બધામાં આવું હોય તો રાખવું જ પડે ને આપણે કેટલામાં છે ભથાણમાં હે માન્યા કે હાલે ટૂંકમાં બીજું કઈ ના હા એ ઝીણકા હવે બહુ ઓડાના સાઈડમાં બીબડા થઈ ગયા થોડુંક કચરે ટ્રેક્ટર વધારે કચરે બાકી ઓમ કઈ રેમાની ના નડે હજી ટ્રેક્ટર વધારે અમે એકાધી વાર એવી રીતના બળદ થી પછી એમ ભાડે બળદ કરીને ગામમાંથી હા ટ્રેક્ટર હોય તો પછી ટ્રેક્ટર હાલે એમ હોય ને એમ ના હોય પછી એક વાર છેલ્લે આપવું હોય નુકસાન કરતું હોય પછી એક વાર જો ભાડે બળદ કઈ ગામના અને બળદ થી હાથ હોય બધું એ વર્ષ તો પણ છે ને આપણે ચાહ ની જરૂર હતી ને ચાહ કરવાના હતા રેમાની એટલે બાકી હતા માંડવી ભૂટકી ગઈ હાલો હવે હે ને એક બે ઉઠલું વરી લઈને હાંજ પડી ગયા હે 6 વાગ્યા હે ને અમારે આજની હાંજ પડી ગઈ આજની દિવાળી અમારી પૂરી કામની દિવાળી આજની નામે લાગી ગઈ આજની દિવાળી કા હા આજનો રોજ લખાઈ ગયું અડધી ધારી ને લીધી અડધી રહી જીવડી ઝીણી ઝીણી એવી આવે બહુ કઈ મને કાઢી ગયું રેચ હોય ને એ વધારે હોય કાલે જીવડી હોય એ બહુ એમાં હાથી આગતા હોય ને હોય પગું મગાડે બહુ કઈ રે પાણી વારતા હોય તો છાટા આવે એટલે દેખાતી અને એવી રીતે ખંજવાર આવે મીઠી મીઠી હજી તો બાપુ આમ એમ કે હાથી આખી જાય ખડ બહુ જ જતા હવે નીકળાય એમ નથી વાડીએથી આવીને એકવાર તો ચા પાણી પીવાના હોય એટલે ચા પાણી પીધા ને બેન તક એમણે રમવા વહી ગઈ લાગે છે નહીં નકા તે હાજર જ હોય એમ વાડીએથી આવીને હવે ડેડવા ચાલુ થાય ને એટલે કાયમ એમ કે મારા હાટું ડેડવા લઈ આવ્યા એને કાચી માંડવી એટલી વાલી છે ને ગમે એ ગયું હોય એને ડેડવા તા જો અહીંયા કાચા કુણા ડેડવા તા જો અહીંયા ચાલુ થાય એટલે હવે એ ચાલુ થઈ જાય કાયમ કે ડેડવા લઈ આવ્યા અને હાલે ધૂપ દે આ છે મારા દાદા વડા દાદા ને વડા વડામાં હે હા જો મારા બાપુના દાદા ને વડામાં બાકી અટાણે જો મસ્ત સંધ્યા ટાણું હે અને આવો કંઈક અમારા ગામનો નજારો હે અને જો રામ મંદિરે આરતી થાય ને મને તો સંભળાય તમને કદાચ ફોનમાં સંભળાતી હોય કે ના સંભળાતી હોય વાવડો બહુ એટલે ના સંભળાય જો ઓલો હામો થાંભલો દેખાય ને તારો ઝૂમ કરું જ્યાં થાંભલો હોય ને ત્યાં એ રામ મંદિર ને પડખે હે ધજા દેખાય ને એ મંદિર આરતી થાય જો ટાણે જય શ્રી કૃષ્ણ મારે તો હવે જો કાંઈ હાઈને લોક થાય છે હવે તો હાઈને કહેવાની જરૂર નથી એને કરવો હોય તો થાય છે અને એને હવે જો ખાવા બધા જાય છે આજ તો હે ને વહેલા ખાવા લગભગ બેસી ગઈ મેં જોયા નથી કેટલા વાગ્યા મેં ખાવા બેસી ગયા હા ખાઈ લીધું મેં તા ના 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 રે ના ના બેન હે ને હમણાં ઓલા શોર્ટ વિડીયો આવે છે ને બોટલના પાણીના ઓલા શોર્ટ વિડીયો આવે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ ને
દેખાય સર હા